નમસ્કાર, હું પ્રવીણ. આમ તો 10માંથી 8 ભરતી જે ગુજરાતમાં થાય છે તેમની સામે સવાલ ઉઠે એ નવી વાત નથી. ગુજરાતમાં અસંખ્ય શિક્ષિત બેરોજગારો છે, ફોર્મ પર ફોર્મ ભરે છે, 4 વાગ્યે ગ્રાઉન્ડની તૈયારી કરે છે અને અલગ અલગ જગ્યાએ અહીંયા નહીં તો અહીંયા મેળ પડી જશે, 3-4 વર્ષની મહેનત છે તો ચિંતા ન કરો, પરંતુ ચિંતા અકબંધ રહેશે અને ભરતીઓ સામે સવાલ ઉઠે. તપાસ થાય છે, તપાસના અંતે શું નીકળે છે સૌને ખબર છે. વધુ એક વખત ભરતીમાં ગોલમાલ અથવા તો કૌભાંડ થયાનો દાવો યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે અને આ ભરતીમાં તમે પણ ચકરી ખાઈ જાઓ, સાદી ભાષામાં એ પ્રકારના આક્ષેપ થયા છે. આક્ષેપ સીધો છે, કેમ કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હસ્તકની જે કોલેજ છે, સેવા મહાવિદ્યાલય BRSમાં જે ભરતી કૌભાંડ થયું છે, સિનિયર ક્લાર્કની ભરતીમાં ધરમપુરના એક કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્ર પરમારના પુત્રને 210માંથી 210 માર્ક્સ મળ્યા. તેમનો દાવો છે કે જે આન્સર કી મુકાય છે, આન્સર કીમાં પણ વિકલ્પો અલગ અલગ અપાયા છે. પ્રતીત એમના આક્ષેપ મુજબ એમ થાય છે કે જાણે પેપર સેટર અને પેપર ચેક કરનાર એક જ વ્યક્તિ છે, જે છે ઉમેદવાર. હવે આ પુરાવા જ્યારે મૂક્યા છે, મીડિયા સામે પ્રેસ કોન્ફરન્સ કરી છે, કેટલું મહત્વ અપાય છે બીજા નંબરની વાત છે, પરંતુ સીધો જ આક્ષેપ હોય આ પ્રકારે તો કદાચ આ મુદ્દે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. કહેવું છે કે ભરતીમાં 63 ઉમેદવારોની ઉમેદવારી હતી, 32 ઉમેદવારો હાજર રહ્યા, પરંતુ જે બેઠક ક્રમાંક S0041 છે તેમની આન્સર કી પ્રમાણે 210માંથી 210 માર્ક્સ પૂરા થાય છે અને એ છે જયદીપસિંહ પરમાર, જે છે ધરમપુરના પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્ર પરમારના પુત્ર. તો આમાં ગોલમાલ થઈ છે, સીધો આક્ષેપ છે અને આ ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ, સીધો આક્ષેપ છે. ઘણા બધા દાખલા તરીકે પ્રશ્નો પણ મૂક્યા છે. એ પ્રશ્નોના જવાબ એટલા સરળ છે, પ્રશ્નો જેટલા સરળ છે, છતાં આન્સર કીમાં કંઈક અલગ છે, ઠીક કંઈક અલગ કરેલું છે, અલગ ટીક કરેલું છે આક્ષેપ મુજબ, છતાં પણ એ પ્રશ્ન સાચો છે. 100માંથી 100, 210માંથી 210. આન્સર કીમાં અમુક પ્રશ્નો વિકલ્પોમાં પણ ભૂલ છે તેવો પણ આક્ષેપ થયો છે અને કહેવાયું છે કે ધોરણ 6 થી 8ના પાઠ્યપુસ્તકમાંથી પૂછાયેલા પ્રશ્નોની આન્સર કીના જવાબ પણ ખોટા છે. આ સ્તર છે. હમણાં એક નિયમ આવ્યો GPSCમાં પણ કે તમારે કદાચ સુધારા વધારા કરાવવા હોય તો પર આન્સર કંઈક ફી નક્કી કરાય છે, એનો પણ વિરોધ અકબંધ છે. પણ આ તો સિનિયર ક્લાર્કની પરીક્ષા અને સિનિયર ક્લાર્કની પરીક્ષામાં પણ જો આ પ્રમાણની સ્થિતિ હોય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. તપાસ તો દર વખતે થતી રહેશે. તો ખરેખર શું ભરતી કૌભાંડ થયું છે? અમે પ્રયત્ન કર્યો કે જેમના પુત્ર છે અથવા તો જે ઉમેદવાર છે એમનો સંપર્ક કરીને કે તેમનું પણ રિએક્શન લેવામાં આવે, પણ તેમનો સંપર્ક થઈ શક્યો નહીં. કદાચ પોતાની વાત મૂકી હોય તો ડિબેટ દરમિયાન તે સામેથી GSTVને કોલ કરી શકે છે, નંબર સૌને ખબર છે, તો એ પણ એમની વાત મૂકી શકે. પરંતુ આક્ષેપ ગંભીર છે અને જે દાખલા તરીકે, ઉદાહરણ તરીકે સવાલોના જવાબ આપ્યા છે એ પણ કોઈ પણ પરીક્ષાની સિસ્ટમની મજાક ઉડાવનાર છે. વિદ્યાર્થી નેતા અને આપ સાથે સંકળાયેલા યુવરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાશે. યુવરાજ, સ્વાગત છે આપનું. જે આક્ષેપ થયા છે, આક્ષેપ સાથે સાથે તપાસ તો ઘણી વખત ઘણા બધી પરિસ્થિતિઓમાં થઈ, પરંતુ આ વાત ધ્યાને ક્યારે આવી? શું આન્સર કીના વિકલ્પોમાં પણ ભૂલ છે અથવા તો ફેરફાર છે? આક્ષેપ ગંભીર છે. એક પદ માટે એટલે કે સિનિયર ક્લર્ક પદ માટે 20 જાન્યુઆરી 2025 એટલે કે હમણાં જ આજથી 10 દિવસ પહેલા જ પરીક્ષા લેવામાં આવી છે. આ કોઈ બહુ દૂરની વાત જ નથી. એટલે 20 તારીખના રોજ પરીક્ષા લેવામાં આવી, 26 તારીખના રોજ આની આન્સર કી અપલોડ કરવામાં આવી. એટલે 26 તારીખે જે આન્સર કી અપલોડ થઈ ત્યારે જે ઉમેદવાર હોય એ ઉમેદવાર પોતાના માર્કને ક્રોસ ચેક કરે, એ રીતે તમામ ઉમેદવારો પોતાના માર્ક જે ક્રોસ ચેક કરવા માટે જે આન્સર કી છે અને પોતે જે ટીક કરીને આવ્યા છે એને ક્રોસ મેચ કરતા હોય છે કે ભાઈ મારા કેટલા સાચા પડ્યા, મારા કેટલા ખોટા પડ્યા. તો એમાં એક શંકા ઉપજાવે એવી એક બાબત અમારી સામે આવી કે જેમાં જે જયદીપસિંહ નામના જે ઉમેદવાર છે, જે 210 પ્રશ્ન પૂરેપૂરા એ અટેન્ડ કરે છે અને 210 એટેન્ડ કરે એનો કોઈ વાંધો જ ન હોય, કેમ કે એટલા હોનાર હોય, કદાચ બધું આવડતું હોય તો 210 કરી શકે. એટલે 210 કર્યા ઠીક. અને અહીંયા ઓપ્ટિકલ માર્કર એક્ઝામ હોય છે, OMR એક્ઝામ હોય છે,
એટલે એને 210 ટીક કર્યા. અને જે વસ્તુ સામે આવી અમારી એમાં જોવા જઈએ ને તો જે OMR છે એ OMR માં બધા જ પ્રશ્ન ટીક થયા, પરંતુ આ ઉમેદવાર જે છે એના બધા જ પ્રશ્ન સાચા પડ્યા. પરંતુ એ વ્યક્તિ પોતાનો જે નંબર જે છે ને, એટલે કે અહીંયા સીટ નંબર લખવાનો હોય, આ સીટ નંબર એ સાચો ન લખી શક્યો. બોલો. અચ્છા. એને પોતાનો સીટ નંબર ખોટો લખ્યો. પછી અહીંયા ઉપસ્થિત જે નિરીક્ષક હતા એને કીધું ભાઈ મારો હાલો, થોડું કનેક્શન જતું રહેવું છે, અને આમ પણ તપાસના કનેક્શન જો જોડાય તો પુરાવાના કનેક્શન સામે છે, અને સીટ નંબર પર વાત અટકી હતી. તો જે પ્રેસ નોટ અથવા તો જે સીધી સાદી ભાષામાં લોકોને સમજાય કે ભરતીમાં શંકા ક્યાં ઉપજે છે, આ એ તમામ ડોક્યુમેન્ટ્સ છે, જેમાં 9 નંબર પર પરમાર, રાજેન્દ્ર પરમારના પુત્ર જયદીપસિંહ પરમાર છે, અને જે સવાલો આપેલા છે, સવાલોના જવાબ આપેલા છે. સવાલોના જવાબ એટલા સામાન્ય છે, અથવા સવાલ એટલા સામાન્ય છે, જેમ કે જલેબીનો સવાલ પૂછાયો અને શ્રીખંડ ઠીક કરીને આવો, છતાં પણ શ્રીખંડ સાચો જવાબ ઠેરવી દે ભાઈ, એવા સીધા આક્ષેપ થયા છે. એવા 6 કે 7 સવાલો છે, અને સામે એ પ્રશ્ન ઊભો કરવામાં આવે છે કે 210 માંથી 210 ક્વેશ્ચન એટેન્ડ કરે છે, અને 210 ક્વેશ્ચન એટેન્ડ થયા પછી 210 માંથી 10 માર્ક્સ અપાય છે. પરંતુ જ્યારે OMR અને આન્સર કી જ્યારે વેરીફાઈ કરવામાં આવે છે, દરેક ઉમેદવાર કરતા જ હોય છે, અને ત્યારે એમને ખબર પડે છે કે મારા કેટલા સાચા, કેટલા ખોટા, અથવા મેં કેટલા પ્રશ્નો છોડ્યા છે, ખોટા છે તો કેટલા માઇનસમાં જશે, જ્યાં માઇનસ સિસ્ટમ છે ત્યાંની વાત છે. અને અંદાજો આવે, ત્યાંથી નક્કી થાય કે હું કટ ઓફમાં આવું છું કે નહીં. તો આ બધી જ પ્રક્રિયા જ્યારે 26 તારીખે આન્સર કી આવે છે, અને 26 તારીખે આન્સર કી આવ્યા બાદ જ્યારે તમે બંનેનો મેળાપ કરો, એક તો તમારી OMR શીટ છે અને સામે આન્સર કી છે, ત્યારે તમને અંદાજો આવે કે મને કેટલા માર્ક્સ મળે એમ છે. તો આમાં 100 માંથી 100 ગુણ, એટલે કે 210 માંથી 10 ગુણ મળ્યા છે. અને જે કહી રહ્યા છે કે કદાચ જોગાનું જોગ એવું પણ હોઈ શકે કે ના એટલા ઇન્ટેલિજન્ટ ઉમેદવાર છે કે 210 આન્સર એટેન્ડ પણ કરે, ક્વેશ્ચન એટેન્ડ પણ કરે, અને 210 જવાબ સાચા પણ ઠરે. પરંતુ આક્ષેપ મુજબ જે ડોક્યુમેન્ટ છે, મતલબ કે બંને આન્સર કી અને OMR શીટ, તેમાં ક્યાંય મેળાપ થતો નથી. અને મેળાપ ન થાય તો સીધો સવાલ ઉઠે. આન્સર કીમાં પણ અમુક પ્રશ્નો વિકલ્પોમાં ભૂલ છે. આમ પણ સવાલોમાં જ્યારે ભૂલ નીકળે ત્યારે તમે ક્લાસરૂમમાં ઘણી વખત તમે સુપરવાઇઝરને કહો, ઘણી વખત મૂંઝવણ આવે છે, ભૂલ પાછળથી હોય છે. ઘણી વખત છે ને પ્રિલિમરી આન્સર કી પછી 3-3, 4-4 આન્સર કી આવે, જેમ કે ફોરેસ્ટમાં થયું હતું. સુધારા થઈને 10 પ્રશ્નો, 5 પ્રશ્નો, 25 પ્રશ્નો સુધી, 40 પ્રશ્નો સુધી સુધારા હોય છે. સુધારા થાય પછી તમને ખબર પડે કે આન્સર કી ફાઇનલ આવે છે તો મને કેટલા માર્ક્સ મળ્યા. આમ પણ નોર્મલાઇઝેશનમાં એક એવી સિસ્ટમ છે જેનો સતત વિરોધ થઈ રહ્યો છે. એ વાત અલગ છે કે યુપીમાં સળંગ આંદોલનો થયા, પરંતુ આ સિસ્ટમનો વિરોધ જે વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા, યોગી સરકાર ઝૂકી અને એક જ શિફ્ટમાં પરીક્ષા લીધી. અલગ અલગ શિફ્ટમાં પરીક્ષા લેવાનો વિરોધ ત્યાં પણ હતો, પરંતુ ગુજરાતમાં આ નિયમ ન બદલાયો. આ સિસ્ટમ શરૂ તો ઘણા સમયથી છે, પરંતુ આનો સીધી સાદી રીતે મોટાભાગના તબક્કામાં જે વિરોધ થયો એ ફોરેસ્ટની એક્ઝામમાં થયો, અને એ બાદથી સળંગ એક્ઝામ આવતી રહી કે જેમાં નોર્મલાઇઝેશનનો વિરોધ થયો. પરંતુ આ સીધી ભરતી છે, સિનિયર ક્લાર્કની ભરતી છે, અને આ ભરતી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હસ્તકની કોલેજની છે, વનસેવા મહાવિદ્યાલય BRS, કે જેમાં સિનિયર ક્લાર્કની ભરતી થવાની હતી. 63 લોકોએ ઉમેદવારી નોંધાવી, 32 ઉમેદવારો હાજર રહ્યા છે, અને એમાંથી જે નામ છે, એ જે ઉમેદવાર પર સવાલો ઉઠ્યા છે, એ ધરમપુરના પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્ર પરમારના દીકરા જે ઉમેદવાર છે જયદીપસિંહ પરમાર, તેમની સામે ભ્રષ્ટાચારના સીધા આક્ષેપ છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પુરાવા રજૂ કર્યા અને તપાસની માંગ કરી, અને ઓવરઓલ ભરતીની પણ તપાસની માંગ કરી. જે ઉમેદવારો હાજર રહ્યા હતા, જેટલી જગ્યા ભરાય તેમાંથી OMR શીટ અને આન્સર કીનો જો મેળાપ કરવામાં આવે તો પછી આ પરિસ્થિતિ સામે આવી શકે છે કે ખરેખર શું આ ભરતીમાં ગોલમાલ થઈ શકે કેમ. કેમ કે સામાન્ય બની ગયું છે, ન્યૂ નોર્મલ છે, કોઈ પણ ગુજરાતમાં ભરતી થાય તો આગા પાછું થાય, પરંતુ એ કેટલું આગા પાછું થયું છે, કેટલા પ્રમાણમાં આગું પાછું થયું છે, કદાચ એ પ્રકારનો જે સીધી સાદી રીતે ગળે ઉતરી જાય એવો જવાબ ઘણા કિસ્સાઓમાં નથી મળતો. શું આ પણ એ જ પ્રકારનો કિસ્સો છે, અથવા તો માત્ર શું દક્ષિણ ગુજરાતની એક યુનિવર્સિટી હસ્તગત કોલેજની વાત છે?
આ મોડેલ જ્યારે તમે ગુજરાત સ્તરે પરીક્ષાઓ કે ભરતીઓ લો. યુવરાજ, તમે ફરીથી જોડાઈ ગયા છો, કંઈક બેઠક ક્રમાંક પર અટક્યા હતા, સરખું ન લખી શક્યા, ત્યાંથી આગળ વધીએ. હા, આ જે બેઠક ક્રમાંક છે એમાં જે ઉમેદવારનો બેઠક ક્રમાંક હતો એ 0041 કરીને બેઠક ક્રમાંક હતો. એટલે આ ભાઈ 0041 પણ સરખું OMR માં ઘૂંટી ન શક્યા, એટલે આવો OMR એને બીજી મગાવી. પછી એને 65 નંબરની 65 નંબરની OMR આપવામાં આવે છે. એટલે 65 નંબરની OMR પછી આ ઉમેદવાર એ OMR ને ફિલઅપ કરે છે. પણ જોગાનું જોગ એટલું બધી આમાં કહેવાય ને કે ભાઈ વિસંગતતાઓ છે, આટલા બધા આશ્ચર્યજનક બાબતો મારી સામે આવી છે. હું સ્ટેપ બાય સ્ટેપ તમને કહેતો જાઉં છું કે આ ઉમેદવાર પહેલા તો 200 માંથી 210 માંથી 210 પ્રશ્ન ટીક કરે છે. 210 માંથી 210 પ્રશ્ન એ જે આન્સર કી આપી છે એ આન્સર કી પ્રમાણે સાચા ઠેરવવામાં આવે છે. બીજું કે જે પ્રશ્ન કાઢવામાં આવ્યા છે એમાં ઘણા બધા જવાબ અને ઘણા બધા વિકલ્પમાં ભૂલ છે. લગભગ 40 જેવા પ્રશ્નો જે છે જે મેં વ્યક્તિગત રીતે જોયા છે કે 40 જેટલા પ્રશ્નોની અંદર ભૂલ છે. એમાંથી 4-5 પ્રશ્ન જે મેં સ્ક્રુટિની કરીને કાઢ્યા છે, હું ઝડપથી બોલી જાઉં છું કે મોઢેરાનું સૂર્ય મંદિર કોને બંધાવ્યું, એમાં જયદીપસિંહે ટીક કર્યું કુમારપાળ, પરંતુ સાચો જવાબ આવે છે ભીમદેવ પેલો, પરંતુ જયદીપસિંહે કુમારપાળ ટીક કર્યું ને એટલે આન્સર કીએ કર્યું કે ભાઈ જવાબ તો કુમારપાળ જ આવશે. પછી ગુજરાતની પ્રખ્યાત વાનગી કઈ, જલેબી, ખારી, શ્રીખંડ કે બાસુંદી, તો આમાં જયદીપસિંહે ટીક કર્યું છે કે ભાઈ શ્રીખંડ, એટલે જયદીપસિંહે કીધું અને આન્સર કીમાં શ્રીખંડ આવ્યું. બાકી આમાં આવે જવાબ જલેબી. નહીં તો OMR શીટ છે, OMR શીટમાં નોર્મલી તો કમ્પ્યુટરાઇઝ જ હોય છે ને, તમને સીધો જ OMR શીટ નાખો ને તમને ફટાફટ તમને રિઝલ્ટ જેવો એ મળી જાય. તો આ માત્ર આ જોગાનું જોગ તો નહીં, પણ માત્ર એક ઉમેદવાર સાથે થયું છે કે જલેબીનો કિસ્સો બાકીના ઉમેદવાર સાથે પણ છે? આ જલેબી જેવો મુદ્દો બની ગયો છે. ઉમેદવારે જલેબી જ જવાબ લખ્યું છે, પણ એના એકમાત્ર ઉમેદવાર જે જયદીપસિંહ રહ્યા ને એ જયદીપસિંહે જ શ્રીખંડ લખ્યું છે, અને ઈ પણ આન્સર કીમે શ્રીખંડ જ આપ્યું છે. અને એવા આપણે જોવા થઈએ ને તો આપણે ઘણી વખત જાતિવાચક નામમાં આપણે પડતા હોઈએ છીએ કે પ્રેમ છે એ કઈ સંજ્ઞાનો પ્રકાર, કે દ્રવ્યવાચક, સમૂહવાચક કે ભાવ કે ક્રિયા. તો આપણે જોતા હોઈએ પ્રેમ એટલે કે લાગણી, તો એ લાગણી રહી તો એ આવે કેમાં, તો કે ભાવમાં. પણ ઉમેદવાર જયદીપસિંહે ટીક કર્યું દ્રવ્યવાચક, એટલે આન્સર કી જે છે એમાં દ્રવ્યવાચક જવાબ આવે છે. એટલે આવા ઘણા પ્રશ્નો છે કે જેમાં જયદીપસિંહે જે ટીક કર્યું ને એ જ જવાબ આવ્યા છે. એટલે મને એવું લાગી રહ્યું છે વ્યક્તિગતપણે કે આન્સર કી સેટર અથવા તો પેપર સેટર એ જયદીપસિંહ હોવા જોઈએ, જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર એ હોવા જોઈએ, અથવા તો કાં એની સાથે નજીકનો ગરોબો હોવો જોઈએ. અને આ એક્ઝામ છે ને પ્રવીણભાઈ, એ યાદ રાખવાનું કે કોઈ ઓપન બુક એક્ઝામ નથી, કે એવી કોઈ એક્ઝામ નથી કે ભાઈ આપણે બોર્ડ એક્ઝામ હોય કે કોલેજ એક્ઝામ હોય અને એ પ્રકારે પરીક્ષા લે કે એક બુક ની અંદરથી બધા પ્રશ્નો આવી જાય, એવું નથી. આ તો જનરલ નોલેજ, એટલે કાકા વિશ્વનો ગમે એ પ્રશ્ન આવે. આમાં પ્રશ્નો હતો કે વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ, 4 ન્યાયાધીશના નામ આપવામાં આવ્યા હતા કે ઉદય ઉમેશ લલિત, ધનંજય વાય ચંદ્ર મૂળ, સંજય કિશન કોલ, એસ ચંદ્ર, એસ અબ્દુલ નઝીર. આમાંથી એક પણ વર્તમાનના તો નથી જ, પણ આમાં જે ઉમેદવાર છે ઈ કરે છે કે ધનંજય વાય ચંદ્ર મૂળ, ચંદ્રચૂડ નહીં, ધનંજય વાય ચંદ્ર મૂળ, ઈ ટીક કરે છે. પ્રશ્નમાં ભૂલ છે, જવાબમાં ભૂલ છે, છતાંય જયદીપસિંહે ટીક કર્યું ને કે ચંદ્ર મૂળ આવે, એટલે આન્સર કી સેટરે કહ્યું કે ભાઈ ચંદ્ર મૂળ જ આવશે. બીજા બધા ભલે ગમે ટીક કરીને આવે, જયદીપસિંહ ટીક કરે ને એ જ જવાબ સાચો. ને આવા સવાલ હોય તો પેપર સેટરની કક્ષા કઈ ગણવી? જો ન્યાયાધીશની વાત હોય, અત્યાર સુધી જીપીએસસી હોય, સેટ કોણ કરે છે પેપર સિનિયર ક્લાર્ક માટે? અત્યાર સુધી હા, આમાં છે ને વીર નર્મદ જે વિદ્યાલય છે ને એ પેપર સેટ કરતી હોય છે. કારણ કે આ જે સંસ્થા આવેલી છે એ તમે સંસ્થા જોઈ હશે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન, અને આમાં BRS કરીને જે કોલેજ છે એ કોલેજનું સિનિયર ક્લાર્કની પોસ્ટ માટેનું પેપર કાઢવામાં આવ્યું હતું. એટલે નર્મદ આપણી જે VNGU આપણે કહીએ છીએ વીર નર્મદ યુનિવર્સિટી, હવે તમે વિચારો એ યુનિવર્સિટી અંદર પ્રાધ્યાપકો કેવા છે, એ અધ્યાપકો કેવા છે કે જેને ખબર નથી કે આપણી ફેવરિટ વાનગી કઈ છે, બરાબર છે, આપણે કઈ છે એ નથી ખબર, મોઢેરાનું સૂર્ય મંદિર કોને બનાવ્યું છે એ નથી ખબર, પ્રેમ છે એ કઈ સંજ્ઞા આવે એ નથી ખબર, વર્તમાન ન્યાયાધીશ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ છે એ નથી ખબર. પરંતુ આ જે ભાઈ છે જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર એ કોર્પોરેટરના દીકરા છે, પૂર્વ કોર્પોરેટર, સોરી માફી જાઉં છું કે પૂર્વ કોર્પોરેટર, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરના દીકરા છે. અને તમને પણ યાદ હશે પ્રવીણભાઈ કે આજથી 1.5 મહિના પહેલા ત્યાંના જ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એવું કહેતા હતા
કે આપણા કાર્યકર્તાઓને નોકરીમાં પ્રાધાન્યતા આપજો. અને ભારતીય જનતા પાર્ટીના વર્તમાન અધ્યક્ષ પણ છે આદરણીય CR પાટીલ, અને મને એવું લાગે છે કે આ લોકોએ ખરેખર બહુ સિરિયસ લઈ અને પોતાના કાર્યકર્તા એટલે કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર એના દીકરાને નોકરી આપવા માટે આખું ક્યાંક ને ક્યાંક પેપર સેટ કર્યું હોય એ પ્રકારનો ક્યાંક ને ક્યાંક કારસો રચાણો છે. અને ઘણી બધી અજીબ ઘટનાઓ પણ અમારી સામે આવી છે. પેપર છે ને 2 તબક્કામાં હતું. હજી જો તમને નવો ઘટસ્ફોટ કરું, પેપર હતું ને એ 2 તબક્કામાં હતું. આ છે રિક્રુટમેન્ટ રૂલ્સ. પેપર 2 તબક્કામાં. પેલો પદ્ધતિનો પ્રકાર તો કે ભાઈ તમારે OMR તો CBRT પદ્ધતિથી પરીક્ષા લેવી પડશે, પાર્ટ 1 પાર્ટ A. બીજો તબક્કો છે એમાં લખ્યું છે કે તમારે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ 100 માર્કની રહેશે, અને પાર્ટ A અને પાર્ટ B નું બંનેનું કમ્બાઈન કરી અને પછી મેરિટ યાદી બનાવવામાં આવશે. તો તમે વિચારો, અચાનક જ રાતે 21 તારીખે જાગે છે, 21 તારીખે આ પરિપત્ર કરવામાં આવે છે કે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે નહીં, જેની સૌ ઉમેદવારોએ નોંધ લેવી. બોલો, રાતોરાત નિયમ બદલાઈ ગયા. સુપ્રીમ કોર્ટે આજથી 1 મહિના પહેલા એવું કીધું હતું પ્રવીણભાઈ કે તમે ચાલુ ગેમે ભરતી પ્રક્રિયામાં કોઈ નિયમ બદલાવ કરી શકો નહીં. તો આ સુપ્રીમ કોર્ટની પણ ઊંચી સંસ્થા છે. આ સંસ્થા જે છે BRS કોલેજ, એને સુપ્રીમ કોર્ટના નિયમોની પણ અવગણના કરી છે. કારણ કે એને CPT ટેસ્ટ જ ઉડાડતી હતી. 2 તબક્કાની પરીક્ષા હતી, પ્રિલિમ અને CPT. તો અહીંયા એમ કીધું CPT નહીં. પછી એને લખ્યું કરી કે આ ભરતી પ્રક્રિયાના માળખા મુજબ નિયમ અનુસાર કુલ 210 ગુણના આધારે પરિણામ જાહેર કરવામાં આવશે અને CPT પરીક્ષા રદ કરવામાં આવે છે, જેની સૌ ઉમેદવારોએ નોંધ લેવી. એમ નહીં, 21 તારીખનો નિર્ણય થયો, કોઈ ઉમેદવારે ઓબ્જેક્શન ના ઉઠાવ્યું. એટલે હજી તો કહું ને કે આ જે જયારે આ લેટર રજૂ કર્યો એ આજથી 9 દિવસ પહેલા જ રજૂ કર્યો, અને જે આન્સર કી આવી એ તો હજી આજથી 3 દિવસ પહેલા જ આવી છે. અને હવે નવું તમને કહું કે હમણાં આવતા અઠવાડિયામાંની નિમણૂક પણ મળી જવાની છે. બોલો, આવું તમે આટલી ઝડપી પ્રોસેસ ક્યાંય જોઈ છે? પણ આની અંદર આટલી બધી ઝડપી પ્રોસેસ ચાલી ગઈ કે ભાઈ એક જ અઠવાડિયામાં આન્સર કી આવી જાય, એક જ અઠવાડિયામાં એનું પસંદગી યાદી આવી જાય, અને એક જ અઠવાડિયામાં એની નિમણૂક પણ મળી જાય. નહીં, ગૌણ સેવા પસંદગી મંડળથી માનીને કદાચ આ એક રોલ મોડેલ કે આ એક મોડેલ ગણી લેવું જોઈએ આટલી ઝડપ આવે તો. હા, મને એવું લાગે છે. અને મારે તો નાણામંત્રી આપણા કનુભાઈ દેસાઈ છે એનો રોલ જરાક કેવો છે, કારણ કે આજથી 9 મહિના પહેલા એ ઓલું રિબિન કાપવા માટે હમણાં અહીંયા ગયા હતા, લોકાર્પણ કરવા માટે. હમણાં 50 લાખની ગ્રાન્ટ એ આદરણીય કનુભાઈ દેસાઈએ ત્યાં આપી. તો મારે કનુભાઈ દેસાઈને પણ કહેવાનું કે તમે જે જગ્યાએ ગ્રાન્ટ આપી રહ્યા છો ત્યાં કોઈ નાણાંની બીજી કઈ લેતી દેતી કઈ નોકરી મેળવવા માટે નથી થતી ને, તો એની પણ તપાસ આદરણીય કનુભાઈ દેસાઈએ કરવી જોઈએ. કારણ કે કનુભાઈ દેસાઈ એ ત્યાં ઉપસ્થિત હતા. હું એવું નથી કીધું કનુભાઈ દેસાઈએ પૈસા લીધા, પણ નાણામંત્રી છે તો નાણાંની ક્યાંક લેવડ દેવડ થઈ હોય તેની ઉપર ધ્યાન તો રાખવું જોઈએ ને. કારણ કે આમાં નાણાં વગર કે વગ વગર એ શક્ય નથી. અને આના પૂજ્ય પિતાશ્રી એ પૂર્વ કોર્પોરેટર, હવે હું નવું કહું છું તમને, પૂર્વ કોર્પોરેટર તો ખરી એ પણ ભારતીય જનતા પાર્ટીના જ કોર્પોરેટર, પરંતુ તે વર્તમાન ગ્રામ સેવા સભા જે છે ધરમપુર ખાતે તેમાં એ સભ્ય પણ છે. બોલો, એમાં નોકરી પણ કરે છે, અને એમાં પોતાના દીકરાને જ લગાડ્યો. બોલો, પોતાના જે પિતાજી અહીંયા જ છે એ ટ્રસ્ટમાં સાથે જોડાયેલા છે, એમાં એ પોતાના દીકરાને આ રીતે નોકરી પણ અપાવે છે. એઝ એ કોમ્પિટિટિવ એક્ઝામ છે, સ્પર્ધાત્મક. તમે પ્રવીણભાઈ ક્યારે વિચાર્યું એક પદ માટે જો આ લોકો આટલું ખોટું કરતા હોય, એક જ પદ હતું સિનિયર ક્લાર્કનું, તો 24,700 શિક્ષકોની ભરતી, ત્યારબાદ CC 5500ની ભરતી, હમણાં ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની 12,000ની ભરતી, તેમાં તો કેટલું મોટું ખોટું થાય જો એક પદમાં આ લોકો ન મૂકતા હોય સ્પર્ધાત્મક પરીક્ષામાં, તો આ બધી જગ્યાએ તો કઈ રીતે મૂકવાના? એટલે ખૂબ અજીબ આ કોયડો છે, કારણ કે આની પર એક્શન લેવા ખૂબ જરૂરી છે. એટલે માત્ર એક પદ માટે શું પ્રક્રિયા એ રીતે કરવામાં આવી કે પ્રક્રિયામાં ફિક્સ છે, જે વાર તહેવારે આક્ષેપ લાગતા હોય છે? આ તો યુનિવર્સિટીની વાત થઈ, યુનિવર્સિટી હસ્તગત કોઈ કોલેજની વાત થઈ, સહકારી સંસ્થાઓમાં જે રીતે ભરતી થાય છે બહુ છુપ્યું નથી. ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય, મારા એ પહેલા આ આક્ષેપ લાગતા રહે છે જમીન સ્તર ઉપર. નક્કી જ હોય છે, પ્રક્રિયા કરી દો, બધાને બોલાવી લો અને જે કરવાનું છે એ થશે. તો શું આ એનો ઉત્તમ નમૂનો છે? અને આ પ્રકારના કિસ્સામાં જો આટલી ઝડપી નિમણૂક પણ અપાઈ જતી હોય તો શું એટલી ઝડપી તપાસ થશે? કારણ કે એવું લાગે છે ઘણા બધા કિસ્સામાં, યુવરાજ છે એક મિનિટ, એ ઘણા બધા કિસ્સામાં એવું લાગે છે કે બાકી બધા તો આંખે પટ્ટી બાંધીને જ બેઠા છે. એજન્સીઓનું કોઈ કામ નથી, ભરતી બોર્ડનું કોઈ કામ નથી, કોલેજોનું કોઈ કામ, એને તો કંઈ દેખાતું જ નથી. જો આ થયું હોય તો
હવે સામે છે તો એટલી ઝડપી પ્રક્રિયાથી આમાં શું તપાસ થશે? પેલા વેલા છે ને ભરતી બહાર નથી પડતી. તમને એમ હોય ને કે ભરતી બહાર, પેલા ઉમેદવારોની પસંદગી થઈ જાય છે કે આ ઉમેદવારને લેવા માટે મારે આ ભરતી બહાર પાડવાની છે, જેમાં આ ઉમેદવાર સિલેક્ટ થશે. આ પ્રકારની અત્યારની ગુજરાતની રોજગાર વ્યવસ્થા છે એ સંકળાઈ ગયેલી છે. વાત રહી તપાસની, એટલે હું તમને બહુ નજીકનો જ કિસ્સો કહી દઉં કે થોડા જ સમય પહેલા આ જ રીતે, બરાબર, ગ્રાન્ટીનેટ જે અત્યારે કદાચ આ સંસ્થા છે, તો એ જ રીતે થોડા સમય પહેલા આશ્રમ શાળાનો કિસ્સો હતો. તેમાં બચુભાઈ અને કિશોરી 17 લાખ રૂપિયા માંગી રહ્યા હતા, અને એ 17 લાખ રૂપિયા માંગી રહ્યા હતા ત્યારે એના પુત્ર કનૈયાલાલ કિશોરી વર્તમાન ભારતીય જનતા પાર્ટી દાહોદ વિધાનસભા સીટ ઉપર એ ચૂંટાયેલા ધારાસભ્ય છે, એની ઉપર કોઈ એક્શન લેવામાં ન આવ્યા. જીએસઆરટીસી માં કંડક્ટર ડ્રાઈવર બનવા માટે ભારતીય જનતા પાર્ટીના જીએસઆરટીસી ને એક સમયના રહેલા અધ્યક્ષ આપણે કહી શકાય કે જસુભાઈ ભીલ, તો જસુભાઈ ભીલ પણ પૈસા માંગી રહ્યા હતા, તેની પર પણ કોઈ એક્શન લેવામાં ન આવ્યા. એટલે તમારે કૌભાંડ કરવા છે, તમારે ભ્રષ્ટાચાર કરવા છે, તમારે કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરવી છે, તો ભારતીય જનતા પાર્ટીનો ખેસ જો તમારા ગળે હોય અથવા તો તમારે કોઈ સગાવાલાના ગળે હોય તો તમને કોઈ જ પ્રકારના કોઈ વ્યક્તિ તમને ટચ કરશે નહીં. પોલીસ પણ તમારાથી દૂર રહેશે કે ન કોઈ કૌભાંડ કે ન કોઈ બીજું ત્રીજું કોઈ તમારે નજીક આવશે. એટલે આ બધા જ વ્યક્તિઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો છે. જે અહીંયાના ટ્રસ્ટીગણના બીજા અન્ય લોકો છે એમાંથી પણ અમને જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. આ જે વ્યક્તિ છે જેને નોકરી મળવાની અત્યારે લાગી રહી છે કે 210 માંથી 210 આવી રહ્યા છે, એના પૂજ્ય પિતાશ્રી પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. એટલે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય એટલે કૌભાંડમાં તમને છૂટછાટ મળી જાય, તમારી પર કોઈ તપાસ ન થાય, એના ભૂતકાળના એક્ઝામ્પલ સેટ થયેલા છે. એટલે મને એવું લાગી રહ્યું છે કે હવે વર્તમાનમાં પણ ક્યાંક તપાસ નહીં થાય અને ભીનું સંકેલી લેવામાં આવશે, આવું મારી આશંકા છે. આમાં કદાચ કોઈ કોર્ટમાં જઈને ઘણી બધી ભરતીઓ ડિલે પણ થાય છે, એ પ્રકારનો કોઈ રસ્તો ખરા? કેમ કે પિટિશન ઘણી વખત થાય છે, અથવા તો ગેરરીતિ થઈ છે, અથવા તો આ પ્રકારના કિસ્સાઓમાં ભરતીમાં કંઈક ગોલમાલ થઈ છે, એવા ઘણા બધા કિસ્સાઓ હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યા છે અને એના કારણે ભરતી પણ ડિલે થઈ છે. દરેકને પોતાની વાત રાખવાનો હક છે, પણ આ કિસ્સામાં એવું થશે કે પછી ફટાફટ નિમણૂક? ઉમેદવારોની સંખ્યા ખૂબ જ ઓછી છે. જે તે જગ્યાએ ઉમેદવારોની એટલે કે પીડિતોની સંખ્યા જો વધારે હોય તો ઝડપથી જે સમજુ વિદ્યાર્થીઓ કોર્ટમાં જતો રહેતો હોય છે, આની ઉપર ન્યાય તંત્ર છે એ ઝડપથી આની ઉપર સંજ્ઞાન લઈ આની ઉપર એક્શન લે એના માટેના પ્રયત્નો થતા હોય છે. પરંતુ આમાં ઉમેદવાર ઓછા છે એટલે ઉમેદવારને જગાડવાનું કામ હજી સુધી બીજા ઉમેદવારો મને પણ મળ્યા નથી. એટલે હું બીજા ઉમેદવારોને પણ શોધી રહ્યો છું કે મને ઉમેદવારો મળે તો એમાંથી કોઈ ઉમેદવારને તૈયાર કરી ન્યાયતંત્ર સમક્ષ પણ આમાં જઈ શકાય છે. બીજું કે મને એવું લાગે છે કે ન્યાયતંત્ર સમક્ષ દર વખતે શા માટે જવાનું? જો તમને હું કહી દઉં કે કોઈ પ્રશ્નમાં ભૂલ આવે, સીસી માં ભૂલ આવી, રિક્રુટમેન્ટ પ્રોસેસમાં ભૂલ આવી, તોય ન્યાયતંત્ર સમક્ષ જવાનું. ટેટની ભરતી આવી, ઘણી બધી વિસંગતતાઓ પેદા થઈ, તોય ન્યાયતંત્ર પાસે જવાનું. આપણે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્કની ભરતી કરીએ છીએ, ઘણી બધી OMR આપણી જે સિસ્ટમ છે, TCS એ પેપર સેટ કર્યું હતું, પછી TCS નો ઉધડો એ ન્યાયતંત્ર લે. પરંતુ દરેક વખતે કોર્ટમાં શા માટે જવાનું? ભરતી બોર્ડ કરે હું? ભરતી બોર્ડને આપણે પગાર શેનો ચૂકવીએ છીએ? આ અધ્યક્ષ કે આ અત્યારે વર્તમાન જે વીર નર્મદ યુનિવર્સિટી છે એના વાઇસ ચાન્સલર કરે છે શું? એને આપણા સત્તાધીશો છે, અધિકારીઓ છે. સવાલ એ છે કે જેનું કામ છે એ પોતાનું કામ શું નિષ્ઠાપૂર્વક નથી નિભાવી રહ્યા, અથવા તો આટલા બધા લીકેજીસ છે દરેક ભરતીમાં, તો પછી દરેક વખતે શું ગાંધીનગર જતા પહેલા હાઈકોર્ટમાં જતું આવવાનું? અને હાઈકોર્ટમાં પણ તમે પિટિશન કરો, તમને ખબર છે કે ગાંધીનગર જઈએ એટલે વચ્ચે હાઈકોર્ટ આવે જ છે અને સરકારે અત્યારે એ પ્રકારની પ્રણાલી કરી નાખી છે કે તમારે આંદોલન પણ કરવું પડે અને તમારે તમારા નાણાં અને સમય નો વ્યય થાય એટલે તમારે કોર્ટમાં પણ જવું પડે. ત્યારે તો એ સરકાર સાંભળે છે, બાકી સરકારમાં સાંભળવા માટે કહેવાય ને આંદોલન કરવા પડે, ધરણા કરવા પડે અને રોડ પર ઢસડાવવું પડે, ત્યારે સમયનો અભાવ છે. એ પ્રકારના દ્રશ્યો આંદોલન આપણે જોઈ ચૂક્યા છીએ. ધન્યવાદ યુવરાજ જોડાવા બદલ. તો સવાલ ગંભીર છે અને જેમની સામે આક્ષેપ લાગ્યા છે અતિ ગંભીર છે, અને જે ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા એ ડોક્યુમેન્ટથી તો એવું લાગે કે ખરેખર આ પ્રકારની એક્ઝામ તો ન ગુજરાતમાં પરંતુ વિશ્વમાં ક્યાંય લેવાય નહીં હોય. આટલા ગંભીર આક્ષેપો બાદ શું તપાસ થશે કે ફટાફટ નિમણૂક થઈ જશે? જોઈએ આ વખતે નવું શું કરે છે, કેમ કે દરેક વખતે ભરતીકાંડ થાય તો છે, પણ આ કાંડમાં કેટલા સમય કાર્યવાહી થાય છે અને કેટલાના નાણાં વ્યર્થ જાય છે એ સૌ ઉમેદવાર જાણે છે, જે આજે પણ ગાંધીનગરમાં તૈયારી કરી રહ્યા છે. નમસ્કાર.